આ તો કેમ છો બધા મજામાં જશો ને આપણો બ્લોગ જોતા હોય મજામાં જશે ને હું છું દીક્ષિત ગોસ્વામી અને મારા બ્લોગમાં તમે બધાનું હાર્દિક 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 સ્વાગત છે. આજે આપણે બ્લોગ બનાવવાનો છે મેગીનો. મેગી બનાવવાનું આપણે ચાલુ કરીએ. એનું કારણ આપણે રાજકોટમાં એવો વરસાદ આવ્યો મજા આવી તો આપણે એમ લાગ્યું કે હાલો આપણે કંઈક મેગીનું બનાવીએ. આપણે આજ બનાવીએ મેગી આપણે જો અહીંયા પડી છે. મેગી બનાવી નાખીએ આપણે મસ્ત મજાની એક. મેગી લાગે મેગી માટે આપણે શું વસ્તુ જોઈએ પણ આપણે મેગી માટે આપણે લઈ લઈએ મસ્ત મજાની તપેલી આપણે રેડી કરી નાખી. તપેલી લઈ ને આપણે એક લઈ લઈએ ડીશ જે આપણે મેગી ખાવાની છે અને એક મસ્ત મજાની ચમચી જો આપણે ગોતી લીધી આપણી ફેવરેટ ચમચી અને આપણે થોડુંક નાખીએ. આપણે મેગી આપણે સાદી બનાવીએ છે એટલે આપણે જેવી મેગી ખાવી હોય એટલું આપણે જેવી મેગી ખાવી એવી આપણે બનાવી શકીએ. અને આપણે રસો રાખવો હોય તેને રસો મજા આવે પીવાની. થોડુંક આપણે પાણી નાખીએ. આપણે પોણા ગ્લાસ પાણી નાખ્યું. હવે આપણે બનાવવાના આપણે એને ગરમ કરવા મૂકશું. એટલે પહેલાં આપણે લઈ લેવા લાઇટર લઈને ગેસને કરશું આપણે ચાલુ. ગેસ કેમ ચાલુ નથી થતો? ફાઇનલી ગેસ થઈ ગયો આપણો ચાલુ. આપણે મેક દઈએ એમાં પાણી ગરમ કરવા મૂકી દીધું અને આપણે ઢાંકી દઈએ ઘડીક વાર. તો આપણે આપણી મેગીને ઓપન કરી લઈએ. મેગીને આપણે મૂકી દઈએ મેગી આપણે ખોલી નાખીએ. આપણે આ ડીશમાં મેગી કાઢી લઈએ. ચોમાસામાં કોણ કોણ મેગી ખાય? મેગી ખાવાની કેવી મજા આવે કોમેન્ટમાં જણાવી દેજો. મેગી આપણે ખોલી નાખી અંદરથી આપણે નીકળી ગઈ મેગીનો મસાલો આપણે પછી નાખશું. આ લગનમાં આપણે મેગીને આમ કરી નાખી દઈએ. કોણ મારી જેમ કાચી મેગી કંઈક ખાવાની મજા આવે કહેતા હતા બ્લોગમાં બરોબર. આપણે ખોલી નાખીએ બરાબર. મેગી આપણે કાઢી લીધી. પાણીમાં જો ધોવાળા નીકળે એટલે આપણે મેગીને નાખી દઈએ અંદર. મેગી નાખી દઈએ આપણે. આ ચમચીથી થોડોક આપણે દબાવી દઈએ. હવે આપણે બફાઈ થોડુંક પાણીને આપણે ભેટું પાણી નાખી લઈએ. પાણી આપણે નાખી દીધું. મેગી આપણી બને છે બરાબર. આપણો મસાલો આ રહ્યો મેગી બને છે. આ હું તમને અમારા બહારનો નજારો બતાવું. ઘર હે આજ તો અમારો ફૂલ વરસાદ આવી ગયો. કાંઈ ઘટે નહીં. ઘડીક વાર 1 કલાક આવી ગયો. મને મજા આવી ગઈ ત્યાં વરસાદ આવી ગયો. તો આપણે મેગી આપણી ઉકળે હે તો હજી ગરમ જ છે. મેગી આપણી બને તમે જોયું કે આપણી મેગી ગરમ થાય. કોણ મેગી ખાવાની મજા આવે ચોમાસામાં જરૂર કોમેન્ટ કરી દેજો.
મેગી બને છે. તો આપણી મેગી ઉકળી ગઈ છે. જો તમે મેગી આપણી ઉકળે છે. હવે આપણે એમાં નાખી દેવું મસાલો મેગીનો, બરાબર. આપણે મસાલો નાખી દઈએ. વધારે પડવું જો આપણી મેગી કેવી ઉકળે છે. અને આપણે નાખી દઈએ આખો મસાલો. આપણે નાખી દીધી પડી ગઈ. અને આપણે એને હલાવી મિક્સ કરી નાખીએ. આપણે મિક્સ તો કરી નાખ્યું. હવે તમારે જો તીખી ખાવી હોય, મારે છે મેગી તીખી ખાવી છે, એના માટે આપણે લઈ લીધી ચટણી. ચટણી થોડુંક નાખી દે. ચમચી લઈ લે એક. તમારે જેટલું તીખું ખાવી હોય મેગી એટલું નાખી દેવાની ચમચી. આપણે એટલી તીખી મેગી ખાવી છે તો એટલે આપણે એટલું નાખ્યું છે. હવે આને આપણે ચટણી પાછી મૂકી દે. ગિરનાર ચડ્યા હોય અને તીખી તીખી મેગી ખાવાની મજા કંઈક અલગ છે. મેગી આપણી ઉકળે છે, બની તો ગઈ છે. થોડીક ઉકળી જાય પછી આપણે ટેસ્ટ કરીએ આપણી મેગીનો કે કેવી આપણી મેગી બની. તા લગન આપણે એમ જોઈએ. તો આપણે જોઈ લઈએ મેગી આપણે બની ગઈ. જોઈ લે આપણે મેગી જોઈ લઈએ. હા, આપણી મેગી તૈયાર થઈ ગઈ, લાલ ચટક. ઘડીક આપણે એમ ગરમ થવા દે તો થોડીક મસ્ત મજા આવી જાય એવી થઈ જાય મેગી. ખાલી ડિસ્કો લગે તો આપણે નીચે લઈ લઈએ. અહીંયા આપણે ખાલી બની તો ગઈ છે. હવે આપણે કરી દઈએ ગેસને બંધ. હાંચીની મદદથી આપણે લઈ લઈએ મેગીની અંદર. મેગી આપણે આવી ગઈ, તૈયાર થઈ ગઈ. જોઈ લો મેગી તૈયાર થઈ ગઈ છે. આપણે કેમેરો લઈ લઈએ. કેમેરો લઈને રાખી દઈએ છે, બરાબર. હવે આપણે ચમચી બમચી બધું આવી ગયું રેડી. થોડોક આપણે ચાટ મસાલો મજા આવે મન નાખવો એટલે. હવે આપણે ટેસ્ટ કરીએ કેવી બની આપણે બનાવી છીએ. સૌથી તો પહેલાં આપણે મિક્સ કરી તપેલીમાંથી આપણે કાઢી લીધી. લઈ લ્યો. હવે આપણે ટેસ્ટ કરીએ આપણી મેગી કેવી બની. આપણે પહેલી વાર બનાવી. નહીં, મેગી આપણો સ્વાદ સારો આવ્યો છે. જો તમારે બધાને ખાવી હોય તો આવી જાઓ મેગી ખાવા. અને આપણા બ્લોગને સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ શેર કરતા રહેજો, કોમેન્ટ કરી દેજો. અને બીજો શેનો બ્લોગ બનાવું કોમેન્ટમાં કહી દેજો.
તાર આગળ બીજા બ્લોગ માટે વેટ એન્ડ વોચ.